તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હોય, સીઆઈડી હોય, અનુપમા હોય જેવા બહુ મોટા શો ની અંદર કામ કરી ચુક્યા છે એવા અમારા ભાઈ હિતેશભાઈ રાવલ આજે અમારી સાથે છે. તો આપણે થરાદ શહેરની અંદર ખૂબ ગૌરવની વાત કહેવાય કે હિતેશભાઈ જેવા એક બોલિવૂડ હોય કે ઢોલિવૂડ હોય કે બોલિવૂડ હિન્દી જગતની સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા હોય. તો આજે આપની સાથે વાત કરીશું. અને જે આજ કુશી પરિવારના આંગણે લગ્ન પ્રસંગ યોજાયો હતો જગદીશસિંહ રાજપૂતના દીકરા જયરાજસિંહનો, એમાં પોતે હાજરી આપી છે. તો ચાલો એમની સાથે વાત કરીએ. મારું સ્વાગત કરવા માટે ધવનસિંહજી આપનો ખૂબ આભાર. વિશેષ આભાર તમારા માનવાનો છે મારા પરમ મિત્ર, ખાસ મિત્ર એવા જગદીશસિંહ રાજપૂત, જેમના ચિરંજીવીના લગ્ન પ્રસંગે ઉપસ્થિત થવાનો અવસર મળ્યો. હિતેશભાઈ, તો સૌથી પહેલા આપ અમને જણાવશો કે આપ કેટલા વર્ષથી આ લાઈનમાં છો અને શું શું કામગીરી કરી એના વિશે આજ અમને અને અમારા. તો તમે પૂછો છો મારી કારકિર્દી વિશે, કેટલા વર્ષ થયા, શું થયું, તો હું જણાવું તમને. હું 1983 થી આ લાઈનમાં છું, એટલે ગણો કે લગભગ 42-43 વર્ષ થયા. હું સચિવાલયમાં નોકરી કરતો હતો, એમાં પણ મેં વીઆરએસ લીધું. પછી બોમ્બે ગયો, બોમ્બેની સિરિયલો ખૂબ કરી, ફિલ્મો ખૂબ કરી. મને મજા પડવા માંડી. ચલો કલાકારનો ભગવાને આપણને અવતાર આપ્યો છે તો પૂરેપૂરો માની લઈએ. એટલે આમ 43 વર્ષ થયા. ગુજરાતી ફિલ્મો મને લાગે 125 પણ વધારે કરીએ છીએ. હિન્દી ફિલ્મો મને લગભગ 25-26 થવા આવી, જેમાં હમણાં મેં છેલ્લે ફિલ્મ કરી છે મિક્સ મસાલા ઢોસા આવવાની છે, અને તાજેતરમાં એક બીજી ફિલ્મ બનીને આવે છે. અગાઉ મેં પ્રકાશ ઝા સાથે રાજનીતિમાં કામ કરવાનો અનુભવ મળ્યો. સુનિલ શેટ્ટી, રણદીપ હુડા સાથે એક ફિલ્મ કરી હતી, વિશ્રામ સાવંતની ફિલ્મ. પછી સંજય લીલા ભંસાલી સાહેબની મલાલ ફિલ્મમાં કામ કરવાનો અવસર મળ્યો. ઇન્દર કુમાર, આપણા ગુજરાતીની ટોટલ ધમાલ સુપરહિટ મૂવી 200 કરોડની ફિલ્મ હતી, એમાં પણ કામ કરવાનો અવસર મળ્યો. તો હિતેશભાઈ, આપ ટોટલ ધમાલ, બિગ બોલ, સંજય લીલા ભણસાળીની મલાલ જેવી મૂવીમાં કામ કરી ચૂક્યા છો. તો આપનો એ મૂવીનો જે સેટ ઉપર કામગીરી કરી હોય એનો અનુભવ અમારા પ્રેક્ષક મિત્રોને જણાવશો થોડું. સૌથી પહેલા રાજનીતિ કરી, પછી ઘણી બધી ફિલ્મો આવી જીવનમાં. સંજય લીલા ભંસાલીની મલાલ ફિલ્મમાં સરસ કેરેક્ટર હતું. ટોટલ ધમાલ કરી, બિગ બોલ કરી. હવે બિગ બોલ આપણે ખ્યાલ હશે, હર્ષદ મહેતાના જે સ્કેમ થયો હતો શેર માર્કેટમાં, એના પર બનેલી ફિલ્મ હતી. તો એ વિષય પર એક વેબ સિરીઝ પર બની હતી સ્કેમ, અને ફિલ્મ બની હતી બિગ બોલ. મને બંનેમાં કામ કરવાનો અવસર મળ્યો, મારું સૌભાગ્ય છે. આ સિવાય મેં ઘણી હિન્દી ફિલ્મો કરી છે. મારી એક નવી ફિલ્મ આવી રહી છે મિક્સ મસાલા ઢોસા, એમાં મારું બહુ સરસ રનિંગ રોલ છે, જલ્દી રિલીઝ થશે. અને મોટા મોટા પ્રોડ્યુસર સાથે કામ કરવાનો અવસર મળ્યો. અને હિન્દી ફિલ્મ જગત કેવું છે, એકદમ ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે, સુનિયોજિત, વ્યવસ્થિત રીતે કામ થાય. બજેટ બહુ જ હોય ત્યાં. એક એક શોટ માટે, એક એક ફ્રેમ માટે ખૂબ મહેનત કરે લોકો. એટલે બજેટનો મેઇન ડિફરન્સ છે ગુજરાતી ફિલ્મ ને હિન્દી ફિલ્મમાં. ત્યાં મોટા મોટા સ્ટાર્સ કામ કરતા હોય, એમની ડેટના ઇસ્યુ આવતા, એટલે ફિલ્મોના પ્રોજેક્ટ લાંબા લાંબા ચાલે. પણ ઓલમોસ્ટ ફિલ્મ તો ફિલ્મ છે, કલાકાર માટે ભાષાનો ફેર હોય, બાકી ફિલ્મ તો ફિલ્મ છે. હિન્દીમાં આટલો ફાયદો છે કે એકદમ ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે, એકદમ જ સુનિયોજિત જેને કહેવાય. રૂલ પ્લાનિંગ સાથે થાય અને ધીમે ધીમે કામ કરે. ફટાફટ કાંઈ ન હોય, ફિલ્મ સાથે ડેટ પણ ધીરે ધીરે કામ કરતું. અને હા હિતેશભાઈ, આપે આપણા ગુજરાતી જગતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર સોરે પર કામ કર્યું છે. તો એમની કઈ કઈ મૂવીમાં કામ કર્યું છે અને એના વિશે આપ અમને થોડો અમારા દર્શકોને જણાવો. વિક્રમ ઠાકોર સાહેબની વાત કરો તો વાહ ભાઈ વાહ, જેટલા સુંદર કલાકાર, જેટલા સુંદર મનુષ્ય છે, એકદમ ડાઉન ટુ અર્થ. વિક્રમભાઈની મને લાગે છે બીજી ફિલ્મ હતી. પહેલી ફિલ્મ એકવાર ક્યુને મળવા આવતી, સુપર હિટ ગઈ હતી, ચારે બાજુ વિક્રમ ઠાકોર બેકારો બોલાવી દીધો. એ પછીની બીજી ફિલ્મ એટલે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય, એ પણ સુપરહિટ ફિલ્મ હતી. એનું ગીત પણ સુપરહિટ હતું, ઓ ગોરી મોરી. તો એ ફિલ્મમાં મેં પહેલી વાર લંગડા મુનિમનો વિલનનો રોલ કર્યો હતો. એ દિવસ સ્ટાર્ટની ઘડી વિક્રમભાઈની લગભગ બધી જ ફિલ્મોમાં સરસ સરસ ને નકારાત્મક, હકારાત્મક, કોમેડી અલગ અલગ ભૂમિકાઓ ભજવા મળી છે. પણ હમણાં છેલ્લા 5-7 વર્ષથી તો મોસ્ટલી જેટલી પણ ફિલ્મો છે, કોણ પારકા કોણ પોતાના, ખેવાડ, પછી હમણાં અમે કરી હતી હાલ ભેરું ગામડે, પછી અમે કરી ખેડૂત એક રક્ષક, જેમાં મારો પેલો ટકલા સરપંચનો રોલ હતો 80 વર્ષનો. ખૂબ ખૂબ લોકોએ વખાણ્યો, ખૂબ મને પ્રશંસા મળી હતી. ખેડૂત એક રક્ષક અત્યારે સેવાનું ઉપર છે, જોજો. આલા ગ્રાન્ડ ફિલ્મ, વિક્રમભાઈની કારકિર્દીની જેને કહેવાય ને અલગ હટેલી, એકદમ હટકે ફિલ્મ કહેવાય એવી જુદી જ ફિલ્મ છે. વિક્રમભાઈનું પરફોર્મન્સ જોજો કે એક્ટર શું શું કરી શકે. અને જીતુ પંડ્યાનું દિગ્દર્શન, કમાલની વાર્તા, કમાલની ફિલ્મ. એ પછી પણ હમણાં એક વિક્રમ વર્ક કરી છે, દિવાળ કરેલી છે. તો વિક્રમભાઈ સાથે અમારો અલગ નાતો છે. વિક્રમભાઈની અમારી કેમેસ્ટ્રી બહુ સરસ વીતી ગઈ છે. હવે તો મુખ્ય વિલનની ભૂમિકા ભજવી છું. અમે પરસ્પર ખૂબ પ્રેમ કરીએ છીએ, બીજા માટે માન સન્માન એટલું છે. કોઈ ફિલ્મ શરૂ થાય તો વિક્રમભાઈ ખાસ રસ લઈને પૂછે કે હિતેશભાઈ છે કે નહીં આ ફિલ્મમાં. એટલું સરસ અમારું ફેમિલી જો બોન્ડિંગ થયું છે. અને વિક્રમભાઈ માટે તો આખી દુનિયા જાણે છે. એનો ચાહત પર કેટલો વિશાળ છે. અત્યારે હું વાવથરાજમાં આગળ છું. એક કલાકારની જો સીમા પાર કહેવાય, સીમા પાર એની પ્રસિદ્ધિ છે.
આ વાવથરાદ થયું. વાવથરાદમાં અહીંયા તમને ખ્યાલ હશે, અમે લોકો શૂટિંગ કરવા જઈએ બહાર જઈને લોકો વિક્રમભાઈના ફેન તરીકે અમને ઓળખી નાખે. તમે પેલા કોણ હરાવી યુનિકોર્ન જિલ્લા ફિલ્મમાં મણીલાલમાં પહેલા બન્યા હતા, નક્કામાં મામા બન્યા હતા, વાગે કાળજે કટારીમાં તમે પેલો મણીલાલ મેનેજરનો રોલ કર્યો. વિક્રમભાઈની ફિલ્મ આ છેડો બીજો છેડો ભવનાથની તળેટી જુનાગઢ, જ્યાં હું ફિલ્મ કરીને આવ્યો કોલેજ ટૂર કરીને, ત્યાંના પણ પ્રેક્ષકો શું કે ચાહકો બધા રોડ પર ડાયલોગ બોલે અમારી ફિલ્મના જૂના. હા હિતેશભાઈ, તો ગુજરાત સરકાર દ્વારા જે નાટ્ય ક્ષેત્રે આપને ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે ને, એના વિશે પણ આપ થોડું જણાવશો? જેની મને ખૂબ જ પ્રતીક્ષા હતી, એ ગૌરવવંતી ક્ષણ અંતે આવી મારા જીવનમાં, અને ગુજરાત સરકારશ્રીનો આભાર માનું છું કે મારી આ 42 વર્ષની લાંબી કારકિર્દી, જેમાં સંગીત નાટક એકેડેમી દ્વારા મને 6 વખત બેસ્ટ એક્ટરના એવોર્ડ મળ્યા છે. જ્યારે હું યંગ હતો, નવું થિયેટર કરતો, તમે નાટ્ય સ્પર્ધાઓમાં ભાગ લઈએ, અને એમાં મેં 6 વખત બેસ્ટ એક્ટરના એવોર્ડ જીત્યા. પછી પુષ્કળ થિયેટર કર્યું, વિદેશીમાં શો કર્યા. તો ગુજરાત સરકાર દર વર્ષે અલગ અલગ, જેમ કે નાટ્ય ક્ષેત્ર છે, પછી સંગીત ક્ષેત્ર છે, નૃત્ય ક્ષેત્ર છે, એના સિલેક્ટેડ 3-3, 4-4 કલાકારો દર વર્ષે ગૌરવ પુરસ્કારથી નવાજે છે. તો આ વખતે 2025માં એવોર્ડ જાહેર થયા, એમાં હું પણ એક સદભાગી હતો કે મને પણ ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્ર આપવામાં આવે છે. તો હિતેશભાઈ, આ તો થઈ અત્યાર સુધીની વાતો. તો હિતેશભાઈ, આપ મને જણાવશો આપના આવનારા પ્રોજેક્ટ વિશે? કેમ કે લોકો આતુરતાથી મનોરંજનની સાથે આપના નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. તો મારી લગભગ 4 ફિલ્મ તો કમ્પ્લીટ રેલી છે રિલીઝ સામાન્ય, જેમાં એક છે દીકરી એક રિવાજ, ભૂત અદભુત, તું ગીતાઓ સારી તારીખ જોઈએ સારું બોલે, જેની ફિલ્મો રિલીઝ છે. તાજેતરમાં મેં જે 2 ફિલ્મો કરી, મેં એક ગટર છે, ગટર નામની ફિલ્મ છે, અદભુત ફિલ્મ. ફરી એકવાર ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં જે નવા વિષયો પર ફિલ્મ બને છે, એવી આ ગટર ફિલ્મ જીતુભાઈ પંડ્યા ડિરેક્ટ કરી. જીતુભાઈ કમાલનું કામ કર્યું છે. એમાં અમે બધા સપોર્ટિંગ કેરેક્ટરમાં છીએ. અને બીજી એક ફિલ્મ કરી છે કોલેજ નેશનલ પાર્ક, એ આખી જુદા વિષયની ફિલ્મ છે. એમાં પણ મેં ટેરરિસ્ટનો રોલ કર્યો છે. ફિલ્મ વાયસી ગુરુ પટેલ છે, જેને તમે જીતુ મોગોમાં ઘણી વાર જોતા હશો. તો ગુરુભાઈ પટેલે આ ફિલ્મ લખી છે, નિર્દેશન કર્યું છે. તો આ 2 ફિલ્મો જ હમણાં હંગામા એક ઉપર મારી એક વેબ સિરીઝ નવી અપલોડ થઈ છે, ઇલીગલી લીગલ કરીને. બહુ ફાડું સિરિયલ વેબ સિરીઝ છે, જેમાં મારી મુખ્ય ભૂમિકા છે. બાપ જીતુભાઈ આખી વાર્તા છે. અને બાકી એમ કોઈ જાય ત્યાં 2 હિન્દી ફિલ્મો આવશે મારી નજીકના ભવિષ્યમાં, સપ્તાહ બદલા લેગા સિનેમા અને મિસ મસાલા. ચાલો, ખૂબ આભાર જવાનસિંહભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો, અને તમારા થકી થરાદ અને વાવની જનતાને મળવાનો અવસર મને મળશે, એનો મને વિશેષ આનંદ છે. તમારી ઉજ્જવળ કારકિર્દી માટે તમને ખૂબ શુભેચ્છાઓ. અને થરાદની જનતાને એક વિનંતી કરવાની, મિત્રો, અમે કલાકારો ખૂબ મહેનત કરીને પ્રોજેક્ટ લઈને આવતા હોઈએ છીએ, તેને દિલથી માનજો, એને ખૂબ મજા કરજો, તમે તમારો પ્રેમ પહોંચાડો. આઈ લવ યુ વાવ થરાદ. થેન્ક યુ.